ओम गणानान्त्वा गणपतिगं हवामहे प्रियाणान्त्वा प्रियपतिगं हवामहे निधीनान्त्वा निधिपतिगं हवामहे वसो मम आहमजा निगर्भधमा त्वमजासि गर्भधम। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। કેમ ભગવાન શ્રી ગણેશના માટે એક નામ ઋષિઓએ સૂચિત કર્યું છે, સિદ્ધિ વિનાયક। શું છે આ નામ પાછળનું કારણ? આવો જાણીએ। સિદ્ધિ વિનાયક, એમાં સૌથી પહેલી સિદ્ધિ, 8 પ્રકારની સિદ્ધિઓ જોવા મળે છે જેના એ અધિક્ષક છે એવા એટલે ગણેશજી, જેને આપણે અણિમા, લગીમા, મહિમા, ગરિમા, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ જેને આપણે ગણતરીમાં મૂકીએ છીએ। તો આ 8 પ્રકારની સિદ્ધિઓ જે છે એ 8 પ્રકારની સિદ્ધિઓના જે અધિક્ષક છે એ ગણેશજીના ચરણોમાં આ 8 પ્રકારની સિદ્ધિઓ દાસીના રૂપમાં રમણ કરી રહી છે। અને એટલા માટે સૌથી પહેલા સિદ્ધિ વિનાયક શબ્દમાં સિદ્ધિઓની વાત થઈ રહી છે, કેમ કે એ અષ્ટ સિદ્ધિ આપનારા દેવ છે। અને એ વિનાયક નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે જેટલા પણ નાયક થયા, જેટલા પણ ખલનાયક થયા, જેટલા પણ પોતાના ક્ષેત્રમાં યથોચ્ચ અવસ્થા સુધી પહોંચ્યા, એ બધા જ નાયકોને જેને 4 પ્રકારના વકારથી શિક્ષણ આપીને, સજા આપીને બદલી નાખ્યા છે અને છતાંય એમના આગળ એક નાયક તરીકે પ્રસ્તુત થયા છે, એવા વિચિત્ર પરિસ્થિતિમાંથી પોતાની જાતને જે સ્થિર કરી બતાવે છે એ વિનાયક છે। અને એટલા માટે ભગવાન શ્રી ગણેશને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે। તો સિદ્ધિ વિનાયક શબ્દને જ્યારે આપણે સમજીએ છીએ તો એ 5 પ્રકારના મુખ્ય વકાર જોવા મળે છે। 4 પ્રકારના વકાર એ ભગવાનની અનુકંપાનો જ એક ભાગ છે અને 5મો પ્રકાર તો 100% એ અનુકંપા આપવા માટે જ બને। પહેલો વકાર છે વિચાર। વિચારથી જ્યારે ભગવાન મોટા થયા એ ઘટના સૌને વિદિત છે અને એ જોવા જઈએ તો એ ઘટના જોડાયેલી છે કાર્તિક સ્વામી જોડે। કેવી રીતે? જ્યારે ભગવતી પરાંબા અને ભગવાન સાંબ સદા શિવ એમ વિચારે છે કે તમે લગ્ન યોગને થયા છો પણ એ યોગ્યતા પ્રાપ્ત થઈ છે કે નહીં એ જોવું છે, તો એ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો જે વ્યક્તિ પૃથ્વીનું પરિભ્રમણ કરીને સૌથી પહેલા આવશે તમારા બંનેમાંથી એ લગ્નના યોગ્ય ગણાશે। અને ભગવાન કાર્તિક સ્વામી તો પોતાના વાહન મયુરને એટલે કે મોરને બોલાવીને આદેશ કરે છે, પોતે એમના ઉપર આરૂઢ થઈ જાય છે અને પૃથ્વીલોકનું પરિભ્રમણ કરવા માટે નીકળી પણ પડે છે। અને અહીંયા મૂષકધારી ભગવાન શ્રી ગણેશ ત્યાં ને ત્યાં ઊભા છે। એ વખતે જ્યારે એ વિનાયક બનવા માટે જઈ રહ્યા છે તો વિશિષ્ટ વિચાર હોવો જરૂરી છે। અને એ વખતે ગણેશજી એમ કહે છે કે મારું જીવન તો તમારાથી બન્યું છે અને એટલા માટે મારી પૃથ્વી કોણ? કેવળ તમે, મારા માતા પિતા। મારો સંસાર કોણ? તો કેવળ તમે, મારા માતા પિતા। અને અહીંયા તો જગતની ઉત્પત્તિ સ્થિતિ લયના અધિક્ષક સામે બેઠા છે, તો મારે બીજે પૃથ્વીને સમજીને ક્યાં દોડવાનું છે? આ પિંડ તમારાથી મળ્યું છે, તો મારું જે પિંડ છે એનું સામેનું જે બ્રહ્માંડ છે તો કેવળ આપ જ છો। અને એ પોતાના માતા પિતાને આસન પર બિરાજમાન કરીને ભગવાન શ્રી ગણેશ ત્યાંની પરિક્રમા કરે છે અને પરિક્રમા પૂર્ણ થતાની સાથે ભગવાન એમને પ્રથમ પૂજનીયતાનો આશીર્વાદ પણ આપે છે, કેમ કે એમનો વિચાર વિશિષ્ટ હતો અને એમને નાયકને હરાવે છે, કેમ કે કાર્તિક સ્વામી દેવોના અધિક્ષક નાયક છે, સેનાપતિ છે અને એ નાયકને કેવળ વિચાર માત્રથી જે હરાવી બતાવે છે એ વિનાયક છે, એ સિદ્ધિ વિનાયક છે। એટલા માટે સૌથી પહેલો જે વકાર છે એ વિચાર રૂપે છે। બીજો વકાર આવે છે વાણી રૂપે। એમાં જો પ્રસંગ વિચાર કરવા જઈએ તો રાવણનો પ્રસંગ સૌથી શ્રેષ્ઠ જોવા મળે છે। રાવણ જ્યારે ભગવાન સાંબ સદા શિવની આરાધના કરે છે, જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિલંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન નિનાદ વડમરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ નઃ શિવ શિવમ। અને જ્યારે ભગવાન સ્તુતિ વંદના કરે છે એ સ્તુતિ વંદનાના ભાગરૂપે ભગવાન ખુશ થઈને એને આત્મલિંગ પ્રદાન કરે છે। રાવણની એવી જીદ છે કે હું ભગવાન સાંબ સદા શિવને લંકામાં લઈ જાઉં અને ત્યાં જ એમને આસન આપી દઉં અને જેથી કરીને હું અજય અને અમર થઈ શકું। પણ એ જો આ ક્રિયા પૂર્ણ થઈ જાય, આત્મલિંગ જો લંકા સુધી પહોંચી જાય તો અજર અમર લંકાધિપતિ રાવણ થઈ જાય અને
ત્રણેય લોકમાં હાહાકાર થઈ શકે એ વખતે વાણી દ્વારા ભગવાન શ્રી ગણેશ એને રોકવાનો પ્રયત્ન કરે છે. તર્ક કુતર્ક અને વિચારો એના સાથે રજૂ કરે છે. ગોપાલક રૂપે ભગવાન ગયા છે અને ગોપાલક રૂપે ગયા પછી ભગવાન એને કહે છે કે હું આ જે આત્મલિંગ છે તારા શરીરમાં તકલીફ છે પણ હું એને સંભાળીશ ખરા, પણ એટલું જ કે જેટલું હું સંભાળી શકું છું. એ વખતે એ આત્મલિંગને છોટી ના જાય એ હેતુથી ત્યાં સામે બાળકને આપવા માટે જાય છે. અને આ મોકાને જોઈને ભગવાન શ્રી ગણેશ એમ કહે છે કે હું તો નાનો છું, મારા હાથમાં જેટલી શક્તિ છે ત્યાં સુધી જ હું આને હાથમાં રાખી શકીશ અને હું ચેતવણી પણ આપીશ, ત્યાં સુધીમાં તમારે આવવું જોઈએ અને તમે ના આવી શક્યા તો પછી હું આને સ્થાપિત કરી દઈશ. તો રાવણ જેવા પરમ વિદ્વાનને જે પરિસ્થિતિને જોઈને વર્તી જાણે છે એવા વિદ્વાનને એ વિનાયક હરાવી જાણે છે. એટલા માટે જે બીજો વકાર છે એ વાણી અને બંધુ ગણેશ વાણી દેવા, વાણીના દેવ છે. માં સરસ્વતી જેમ વાણીની દેવી છે એમ દેવ રૂપે ભગવાન શ્રી ગણેશ છે. એટલે બીજો વકાર વાણીનો જોવા મળે છે. ત્રીજો વકાર વિચાર કરીએ તો એ વૃત્તિ છે. આપણી જે વૃત્તિ હોય છે એ પ્રમાણે ઈશ્વર આપણને આપનાર બની રહે છે, આપણા ઉપર અનુકંપા વરસાવનાર બની રહે છે. તો વૃત્તિ કેવી રીતે? જ્યારે તમે સંકટનાશન ગણપતિ સ્તોત્રનો જપ કરો છો તો એમાં સ્પષ્ટ રૂપે જોવા મળે છે વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રાન, મોક્ષાર્થીમ લભતે ગતિ. 5 પ્રકારની ક્રિયાઓમાં જે અંતિમ ક્રિયા છે એના અધિક્ષક ભગવાન શ્રી ગણેશ છે. એટલે કે બ્રહ્માજી જ્યારે ક્રિએશન કરે છે એટલે કે સર્જન કરે છે એ એમનો ભાગ છે. વિષ્ણુ ભગવાન પાલન પોષણ કરે છે એ એમનો હિસ્સો છે. ભગવાન સાંબ સદા શિવ ડિસ્ટ્રોયર છે, એ નાશ કરીને જે છેલ્લો ભાગ બચ્યો છે સાર રૂપે એને ગ્રહણ કરે છે. અને ત્યારબાદ ઓદન રૂપે માં જગદંબા એ પિંડના અંદર બચેલી જે ભસ્મ છે એ અવશેષોને એકત્ર કરીને એમાંથી નવો પિંડ તૈયાર કરે છે. એ તિરોભાવ છે. અને ત્યારબાદ જે નવી સૃષ્ટિના અંદર એના અંદર જે જીવ સૃષ્ટિ મૂકવાની છે, કેમ કે સૌથી પહેલા મૂલાધારમાં ભગવાન સ્થિર છે, તો એ જગ્યાએ અનુગ્રહનું જે 5મું કાર્ય છે એ ભગવાન શ્રી ગણેશ કરે છે. એટલા માટે અહીંયા ત્રીજો વકાર છે વૃત્તિ. જેની જેવી વૃત્તિ છે, જેની જેવી ભાવના છે, જેનો આશય છે એ પ્રમાણે ભગવાન શ્રી ગણેશ એની પૂર્તિ કરનારા બની રહે છે. ચોથો વકાર જ્યારે વિચાર કરીએ તો એ છે વિનાશ, કે જ્યારે આ 3 ક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવે છે, 4 પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરી લેવામાં આવે છે અને છતાંય સામેવાળો એ વશીભૂત થતો નથી અથવા એ પોતાના કર્મને ખોટી રીતે આચરિત કરે છે, તો એના માટે વિનાશ જરૂરી છે. અને એટલા માટે સિંદુરી જે રાક્ષસ છે, દૈત્ય છે, એનો નાશ ભગવાને કર્યો. એના પછી તે જે શરીરના જે ષડ રિપુઓ છે એને કામાંધ રૂપે વિચાર કરીએ કે તો કામાંધાસુર કહીએ કે મોહાંધાસુર કહીએ કે ઈર્ષાના આધારે એટલે કે બદાંતાસુર કહીએ, એ બધાનો નાશ કરવા માટે ભગવાન શ્રી ગણેશ વિનાશક રૂપે અને એ એક સમુદાય સાથે જોડાયેલા છે, કેમ કે પૃથ્વીલોકના તમામ જીવાત્માઓ સાથે છે. એટલા માટે એ નાયકોના કે ખલનાયકોના ઉપર વિનાયક પોતાની મહોર મારે છે. અને એટલા માટે ભગવાન ચોથા વકાર રૂપે વિનાશક છે. અને પછી 5મો જે વકાર છે એ છે વરદાન. જ્યારે આપણે આપણા જીવનમાં આ પ્રમાણેની વૃત્તિ રાખીશું અને આ ષડરીપુઓની નાશ કરવા માટે ભગવાન શ્રી ગણેશની અનુકંપા પ્રાપ્ત કરીશું, ત્યારે ઈશ્વર વરદાન આપનારા બની રહે છે. અને ફરીથી એ જ સંકટનાશન સ્તોત્ર આપણને એવું સમજાવે છે કે જો વિદ્યા પ્રાપ્ત કરવી છે તો પણ ગણેશજી આરાધિત કરવા જોઈએ, જો ધન પ્રાપ્ત કરવું છે તો પણ ગણેશજીનું આરાધન કરવું જોઈએ, જો ઉત્તમ ગતિને પ્રાપ્ત કરવી છે તો પણ ભગવાન શ્રી ગણેશના ચરણોમાં સતત નતમસ્તક રહેવું. તો આટલા કારણે થઈને ભગવાનને સિદ્ધિ વિનાયક કહેવામાં આવે છે. કેમ કે કોઈ પણ પરિસ્થિતિમાં એ નાયક હોય કે ખલનાયક હોય એના ઉપર જે હાર અપાવીને સદૈવ બીજાને અનુકંપિત કરીને જે સાચા અર્થમાં ધર્મને સ્થાપિત કરનારા નાયક છે એ સિદ્ધિ વિનાયક છે. આશા કરું છું ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી આપણે વિનાયક તત્વને પ્રાપ્ત કરી શકીએ અને ગુણાનામ અધિપતિ ગુણપતિને
પ્રાપ્ત કરી શકીએ, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.